ધોરણ 12 ગુજરાતી મીડિયમ, વિષય અંગ્રેજી દ્વિતીય ભાષા, પાઠ્યપુસ્તક શોર્ટ નોટ્સ, યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. શોર્ટ નોટ છે ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ. શોર્ટ નોટમાં ક્વેશ્ચન આપેલા હોય તેના જવાબ લખીએ એટલે આખી શોર્ટ નોટ લખાઈ જાય છે. અહીંયા ક્વેશ્ચન્સ છે. પ્રથમ ક્વેશ્ચન, ડિસ્ક્રાઇબ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ. તણાવ ઘટાડવાની તકનીકો વર્ણવો. બીજો પ્રશ્ન છે, એક્સપ્લેન ધ ફર્સ્ટ ટેકનિક ઇન ડિટેલ. પ્રથમ ટેકનિક વિગતે સમજાવો. વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ફર્સ્ટ ટેકનિક. પ્રથમ ટેકનિકના શું ફાયદા છે. એક્સપ્લેન ધ સેકન્ડ ટેકનિક ઇન ડિટેલ. દ્વિતીય ટેકનિક વિગતે સમજાવો. વોટ આર ધ બેનિફિટ્સ ઓફ સેકન્ડ ટેકનિક. દ્વિતીય ટેકનિકના શું ફાયદા છે. વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ ડુ મેન્ટલ એક્સરસાઇઝીસ રેગ્યુલરલી. માનસિક કસરત નિયમિત કરવાનું મહત્ત્વ શું છે. એ દરેક પ્રશ્નના જવાબ લખીએ એટલે આખી શોર્ટ નોટ તૈયાર થઈ જાય છે. આન્સર આવશે, ધેર આર 2 મેઇન ટેકનિક્સ ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તણાવમાં રાહત આપવા માટે 2 મુખ્ય તકનીકો છે. ધે આર ટુ સ્ટોપ ઓવર થિંકિંગ એન્ડ સેલ્ફ હિપ્નોસિસ. વધારે પડતા વિચાર રોકવા અને સ્વસંમોહન કરવું. આ 2 એ ટેકનિક્સ છે. વેન યુ આર ઓવરલોડેડ એન્ડ યુ હેવ લેસ ટાઈમ. જ્યારે તમારી પાસે વધુ કાર્યભાર હોય છે અને સમય ઓછો હોય છે ત્યારે મેન્ટલ પ્રેશર એન્ડ સ્ટ્રેસ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ઇન યોર માઇન્ડ. ત્યારે માનસિક દબાણ અને તણાવ શરૂ થાય છે. એઝ અ રિઝલ્ટ માઇન્ડ ગોઝ ઇન ટુ ઓવર થિંકિંગ. પરિણામે મન વધુ પડતા વિચાર કરવા લાગે છે. યુ હેવ ટુ સ્ટોપ ઓવર થિંકિંગ એન્ડ લેટ યોર માઇન્ડ રિલેક્સ એન્ડ કામ ઇન ધીસ ટેકનિક. તમારે આ ટેકનિકમાં અંતે આ કરવાનું છે કે વધારે પડતા વિચાર રોકવા અને મનને શાંતિ આપવી. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. મારી કોઈ અપેક્ષાઓ નથી અને હું જ્યારે જે થશે ત્યારે તેનો ઉકેલ લાવી દઈશ. આ મંત્ર તમને તમારા મનને શાંત કરવામાં અને તણાવ સ્તર ઘટાડવામાં મદદ કરશે. ધીસ મંત્ર વિલ હેલ્પ યુ ટુ કમ ડાઉન યોર એક્સાઇટમેન્ટ એન્ડ ડિક્રીઝ સ્ટ્રેસ લેવલ. આ મંત્ર તમને તમારા મનને શાંત કરવામાં અને તણાવ સ્તર ઘટાડવામાં મદદ કરશે. The second technique is about self-hypnosis, which includes many steps. બીજી ટેકનિકમાં સ્વસંમોહનની વાત છે કે જેમાં ઘણા પગલાઓનો સમાવેશ થાય છે. They are like settling back in a chair and relax. ખુરશીમાં સ્થિર બેસો અને આરામ કરવો. Counting backwards from 99 to 70 and breathe deeply, counting 69 to 30. 99 થી 70ની ઊંધી ગણતરી કરવી અને ઊંડા શ્વાસ લેવા. 69 થી 30ની ગણતરી કરવી અને એન્ડ એઝ્યુમિંગ યોર સેલ્ફ ઓન અ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ યુ. અને કલ્પના કરવી કે સુંદર દાદરાઓ તમારી આગળ છે. કાઉન્ટિંગ ડાઉન ફ્રોમ 29 to 0 એન્ડ વિઝ્યુઅલાઇઝિંગ યુ આર ઇન અ લક્ઝરિયસ લિફ્ટ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. 29 થી 0ની ગણતરી ચાલુ કરવી અને ત્યારે એવી કલ્પના કરવી કે તમે એક વૈભવી લિફ્ટ કે જેમાંથી પ્રાકૃતિક દ્રશ્ય દેખાતું હોય એમાંથી નીચે ઉતરી રહ્યા છો. એઝ યુ અરાઇવ એટ 0 યુ નીડ ટુ સ્ટાર્ટ ઇમેજિનિંગ ધેટ યુ એન્ટર ઇન અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ લાઇક. જ્યારે તમે 0એ પહોંચો ત્યારે એવી કલ્પના કરો કે તમે એક રૂમમાં દાખલ થઈ રહ્યા છો કે જેમાં તમારું મનગમતું ફર્નિચર સજાવવામાં આવ્યું છે. યુ શુડ રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રિલેક્સ્ડ એન્ડ રેસ્ટેડ. જ્યાં સુધી તમે આરામ અને તાજગી મહેસૂસ ના કરો ત્યાં સુધી તમારી કલ્પનામાં જ રહેવાનું. ફાઇનલી યુ શુડ ઓપન યોર આઈઝ અગેન સ્લોલી. અંતે તમારી આંખો ફરીથી ધીમે ધીમે ખોલો. The benefit of first technique is that you can get maximum energy at the start of your day by just thinking about
no expectation, and stop overthinking. The benefit of first technique is that પ્રથમ ટેકનિકનો લાભ એ છે કે યુ કેન ગેટ મેક્સિમમ એનર્જી એટ ધ સ્ટાર્ટ ઓફ ધ ડે, કે તમારા દિવસની શરૂઆતમાં જ તમને સૌથી વધુ મહત્તમ ઉર્જા મેળવો છો. કઈ રીતે? તો કહે છે બાય જસ્ટ થિંકિંગ અબાઉટ નો એક્સપેક્ટેશન એન્ડ સ્ટોપ ઓવર થિંકિંગ. માત્ર એટલું જ વિચારીને કે મારે કોઈ અપેક્ષા નથી અને વધારે પડતા વિચારોને રોકીને આપણે મહત્તમ ઉર્જા મેળવી શકીએ છીએ. ધ મેઇન બેનિફિટ ઓફ સેલ્ફ હિપ્નોસિસ ઇઝ ધેટ, સ્વસંમોહનનો મુખ્ય લાભ એ છે કે ઇટ ઇન્ક્રીઝિસ અવર કોન્સન્ટ્રેશન પાવર, તે આપણી એકાગ્રતા શક્તિ વધારે છે. એન્ડ વી ફીલ રિલેક્સ્ડ એન્ડ કામ, અને આપણે આરામદાયક અને શાંતિ અનુભવીએ છીએ. વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેન્ટેન મેન્ટલ કેપેસિટી. આપણે જે શાંતિ અને આરામદાયક સ્થિતિ અનુભવીએ છીએ તે માનસિક શરીરમાં ઘણી બધી વસ્તુઓ મેળવી આપે છે અને એના માટે ખૂબ જ લાભદાયક છે. બાય ડુઈંગ અબોવ મેન્શન ટુ એક્સરસાઇઝીસ ઓન રેગ્યુલર બેઝિસ વી ગેઇન મેની થિંગ્સ ઇન અવર બોડી ઇટ સેલ્ફ. આ બંને જે દર્શાવેલી એક્સરસાઇઝ છે તે નિયમિત ધોરણે કરવાથી આપણા શરીરમાં ઘણો બધો ફાયદો થાય છે. દે રિડ્યુસ એંગર એન્ડ ફ્રસ્ટ્રેશન, તેનાથી ગુસ્સો અને હતાશા ઘટે છે. બૂસ્ટ અવર કોન્ફિડન્સ, આપણો આત્મવિશ્વાસ વધે છે. લોવર ધ બ્લડ પ્રેશર, લોહીનું દબાણ ઘટે છે. એન્ડ મેક યોર બોડી લાઇટર એન્ડ મેની મોર, અને તમારા શરીરને વધુ હળવું બનાવે છે.